મીજ કોઈ સાધન લીધું નતું નકા ભંગારમાં વેચવાના દાડા આબા નતા. વાહ ભાઈ વાહ, તમે તાર રાખો અડધી રાત ના તન રાખો ના તન ચો જો તન કેજો અતર પછી ઘેર ઘેર ડબલું લઈને ફરતા આયા છી. એટલે ચમ તો તમને ખબર નહીં પેટ્રોલ ના ડીઝલ બંધ થઈ ગયું છે. ચાણી વળી કઈ કીધું પેટ્રોલ ડીઝલ બંધ થઈ ગયું બાબા હું કાલ મને ડીઝલ લઈને આવ્યો ખાસું બધું એટલે કાલ તો હતું તે હાલ અમે સગનજી બે હમણાં ડીહે ગયા હતા ને હોવે તાણ સગનજી ના ફોનમાં મેસેજ આવ્યો હા કે પેટ્રોલ ના ડીઝલ બંધ થઈ ગયું. પછી સગનજી તરત ને તરત ટોક ફૂલ કરાયું. ના હોય બાબા લાઈન તો એટલી હતી ને હા. બપોરના લાઈન માં ઉભા 3-5 વાગે ઘેર આયા. આ પેટ્રોલ ને ડીઝલ બધું બંધ થઈ ગયું છે હોય જ નહીં ચોય મળતું નહીં સાધન શું કરશો પછી. તો તમે ચમ ચમ ફરો તમે લેતા હો એટલે અમારે ચો કશું સાધન છે પેલી કંજૂસી કરી એવી કોમ આવશે હવે. એ વાત હશે અમારે તો ટ્રેક્ટર માં હવે પેલા બાઇક માં પેટ્રોલ નહીં ટ્રેક્ટર માં ડીઝલ નહીં અમારે તો એક સાયકલ નથી શાંતિ સાયકલ ને શું વાંધો છે. તો એ કંજુસામાં એકદમ મરી જા હોય વેસો હવે ભંગારમાં જો પંકાર માં નહીં પણ હું ડીઝલ ને પેટ્રોલ લાવું જો તમે હોવે અરે કેરબો ભરીને લાવું એ તો હવે થઈ ગયું છે પેટ્રોલ પંપ પૂરું. હા. આજનો દાડી હતું છેલ્લું. એ તો હું ગમે ઈ કર્યું તમે જો યા અડધી વસ્તી તો પાછી જી એમને અમે ડબલો લઈ લઈને એવું હોય. એ તો હું ગમે ઈ કર્યું તમે અત્યારે જોડો હારો જો તમે જો તમારે કોમ એટલે આ તારી આ પેટ્રોલ ને ડીઝલ ને બધું થઈ રહ્યું અમારે ચોક અત્યારે લેવા જવું પડશે તરત ને તરત મને ઘેર પડે જો કેરબો લઈ અને નાનું ડબલું લઈ આ કેરબો આ પડ્યો અત્યારે સાચે છે એવો કેરબો અરે ડબલો બધો ડબલો લઈ જાય છે જેટલું પેટ્રોલ ને ડીઝલ હોય ને એ બધું લઈ જવું છે બહેણીઓ ને બહેણીઓ બધું લઈ જવું ઓય આ ડોલ પડી ઓય વાળી આવી હવે આટલામાં તો કેટલું આવશે પણ હડો ચાલશે કોઈ વાંધો નહીં કાલ 2 દાડા માટે શેડે રહ્યું એટલું આવી જાય ને કશું વાંધો નહીં કાલ કે સરકારે શું ધાર્યું છે હવે પેલા પેલી 2000 ની નોટો ને પેલી જે જૂની 500 નોટો હતી ને એ બધી એને બંધ કરી અને નવી નોટો કાઢી હવે આને મારે શું કહેવું હવે અને હવે પછી આ ગેસ બંધ કર્યો પછી આવે આ રહી જતું હતું ને ત્યાં ડીઝલ ને પેટ્રોલ ને બધું બંધ કર્યું હવે શીખર હવે શું બંધ કરવાનું છે તો ડોસી ને ઓડિયન્સ નેટ પેલા બાદ ને હર્યા હતા ને હવે આ પેટ્રોલ ને ડીઝલ ના ડપોડા આયા તારે મને ખરેખર પેટ્રોલ ને ડીઝલ લાવવું જ પડશે ગતું મેળ આવશે નહીં કેમ કે ગરાક હોય ને મારે શેડવાનું ખૂબ છે વધારે ગરાક કઈ મને હાસવા તો પડશે ડબલા તો રેડી છે ને બધો નકર ભાઈ ફૂટી ગયેલા છે વળી જશે વળી ફેર નવા લેવા પડશે એ જો હેડ્યું છે ઠંબક થાતું શું તું તમારે કહો આ ડબલા છે હાથમાં પકડ્યા છે પેલા તેલના ડબલા આ તેલનો ડબલો નહીં હા અને આ પેટ્રોલ ને આ ડીઝલ નથી એટલે શું બાળવું છે બધું ભેગું કરીને લાઈન તારા હોય આટલા બધા ડબલા લઈને ઉપડ્યો છે 1-2 તો હોય કદાચ એ મૂર્ખા હા. પેટ્રોલ ને ડીઝલ ને બધું બંધ છે અત્યારે એટલે બંધ શું કોઈ ના ભાઈ છે બંધ શું મહિના ચેર પાછું ચાલુ થાય કોઈ સાલ થવા નહીં હવે તો બંધ થઈ ગયું એટલે પટી ગયું એ ભંગાના ભાવે વેચી મારો ચાધન બધા સી બાઈક ને ફાઈક દો તારસી મૂર્ખા માર ના. તારસી માર નહીં એટલી શાંતિ સુધી જો ફરું બિંદાસ માર તો ખાલી 50 વાળી પીવું ને આનો જ પાવર થાય આપણે તો ખાલી તો બસ તાર અમારે ત્યાં હારી વેળો છે હા. તાણી અમારે તો થોડો પાવર આવે પૈસા આવી હાથમાં એટલે આ જો કોકને ગરાક ગુચીને હારા ભાવે જતા રહી આ તો અત્યારે કયો લે હે ઓવે આ પેટ્રોલ ડીઝલ બનશું એટલે કયો લે હે વસ્તુ આ તો ભંગાર વાળો લઈ રહેજો હંગરીને ઓય માપે બોલો જો જેઠાલાલ જો તમને કહું એટલે અત્યારે ચમ માપે બોલવાનું એટલે જેઠાલાલ ચમ માપે મને બોલવાનું અત્યારે હું ચોક જાતો ને એ મને જવાય દો ઓય ખોટા સેકન્ડ મત કરો તો કોઈના દ્વારમાં નહીં જાતો કોઈના વિવમ નહીં જાતો એટલે તારો સેકન્ડ છે ને નાળી તો આ ડીઝલ લેવા થાય અને એમાં મારો ભગવાન કરે લઈને આવતો ને તો રિક્ષા બીજા હાડ કે એમાં તું ડીઝલ ને બીજા બધું હળજી જાય તારું ફંકાય મુર્ગા પનોતી આમ થોડું આમ હાકરી બોલ્યા થાય ઓય મનુજી કને કહેશે તને કહું છું માપમાં રહેવાનું હવે પાછું કહી દઉં આમ થા અત્યારે હું આ ડીઝલ પેટ્રોલ લેવા દઉં છું એટલે હું કોઈ બોલતો નહીં તમને ઓહો તમે મને ખાલી વેળા ભેળા તો પછી જો તમારી વાત લ્યો હાલે મારી નાખો લ્યો મરેલા હું શું મારું હવે આ તો હેડે ઠમક થાલા 2 કેરબા હમણાં પકડીને ઉપડ્યા તો તમે ગોમરની ઠમક થતા નહીં આવતા ઠમક થતા આ વારથી પેલી વાર નહીં આવતા હા પણ ઈ ચો સરકારના હાથમાં છે દારૂ બંધ કરાવશે સરકાર એ તો હું ભગવાન ને એવી અરજ કરું છું હા. કે આ દારૂ પેલું બંધ કર્યો હોત ને હા. તો સારું હતું એ કોઈ ભગવાનના હાથમાં છે જ નહીં ઈ તો દારૂડીના અડ્ડાવાળાના હાથમાં છે જે બંધ કરી છે એ તો બંધ થઈ જાય હવે કોમ દાદો ત્યાં જો ગેસ બંધ છો હા. આ ડીઝલ પેટ્રોલ બંધ છું ઉવે હું તો કહું બધું બંધ થઈ જાય શોખ થઈ જાય પણ દારૂ ના બંધ થાય બસ મારે તો એટલું જોવે છે તો થઈ જાય કઈ દી નહીં બંધ થાય આ દાડો જે શોય નહીં થવાનું નહીં હવે તારા હાથમાં ચો છે કે ના તારા મારા હાથમાં નહીં હા પણ બીજા આગેવાનો છે ને એના હાથમાં છે સમજ્યા
તું આ હાથમી રહેજે તું જતો રહે ખબર નહીં પડે કોઈને હોય એટલું વાર રાખજે તો તમે અત્યારે ચો જાવ છો હું જઉં રહ્યો છું ઘેર તો જો તાર શું ઘેર તારો જોડે હુઈ જો તને વળી બોલાય વળી હમાદાય વળી જઈએ ભાઈ તો ના બોલાવ હવે હું જો જાતો ને મને જવા દો તું કોઈ મોટો આગેવાન નહીં કોઈ સરપંચ નહીં કે કોઈ વકીલ બીજો નહીં તો તને શું કોઈ પેલો કરવાનો મારે એટલે એમ તો આજે તું ગમનો સમજ્યા અરે હોય તો તારા ઘરનો એ હવે પેલા ગેસના બાટલામાં હળજ્યું તે ઓછું હતું તારે એ બધું અત્યારે ના પાડવાનું હોય બંધ થઈ જો એવું ટ્યુશન અત્યારે હોય જો લાવો છો એટલે છે ને વકાત તારે વતાડવા જ નહીં મારું મમ્મી હવે તને કહી દઉં પા અત્યારે મારા હાથમાં ડબલ છે ને કે આ કેરબા છે ને ભરીને તારો હોય હમકો થાય અને ભરાડ પૂરો જતો રહે ખબર નહીં પડે ઓવે આવજો ને હા હું થોડું ઉતાવળમાં છું તમે અત્યારે જતા રહીજો હવે હુઈજા જાય ને તો બધું બંધ થઈ ગયું છે ચીયું એ એ તારા બા 24 કલાક ચાલુ હોય ઉવે બા હોમ ના તો થાવું જ થાય 24 કલાક ના થવું જ ના થાય પણ મારે 15 મિનિટમાં હમણાં ટૂંપાની મહિને ને ખબર નહીં પડે ઓવે એટલે શું છે શું તાકે છે મારવામાં તમે જેઠાલાલ હા અત્યારે મને જવા દેજો હવે નહીં જાવ હેડ નહીં ઘેર જતા રહે ઓ મારી વાત કરે તો નો મન બોલાશે અલ્યા તું તો મારો ડિગ્રી યાર છે યાર સોળી મત વાત કરે છે એ ના આ ફૂટી જાય હમણે તું હમો રહી પાછો ઓવે પાછો શું હું છે લઈને આવું પછી વાત પણ પછી તું હું તમારી પેશન્ટ વાતો કરવા આવું બસ માં તો કદી તારા જોડે વાતો કરે નહીં તું વાતો કરતો ને જોડે ઓહો માં પેલો રેકતો હોય ને એવું આખલા ખોટ રેકે છે પડ્યો મારા જોડે આવે દાડે તમે આ ફૂંડીની ગોળી આ પેલા બોલી જાય એટલે બંધ થઈ જો ભૂંડ કોણ હું કેમ હું ભૂંડ કોણ તું કે હું ચાની ફૂંડ વાત કરો તમે ફૂંડ હાથે નાથે હેડ્યા છે તું હારાય નહીં લાગતા અને કેમ આજે વન કેર બબા ઉપડીને હેડ્યા એમ કરો તેલ મારા છે તેલના ડબલા ભરી ભરીને આવરો જો બતાવ બાબા તેલ ડબ્બા ઘણા મળે તાર લાભો છે ને કે હું લેતા આવું હતા માં તો કશું લાવવું નહીં જા એક થેલી લેતા આવજે હમણાંથી ઠીક તાર બાય ના વાત કરે છે એટલે વાતે કેમ બાહોમ બોલે છે આ તો હું બાહોમ બોલું તારા બાહોમ જો દાડા ઉચી કહેજે બાહોમ ના જવાનું પાછ કહી દઉં ગટા એ ગટો મત કરો ભાઈ એમ તો કોઈ કહેતું નહીં આપણે ગોમો ગટો જો તમને આખું ગોમ આ ગટો કોણ એટલે હું નહીં ખમતો કોઈ નું હોય સમજો શું તમે એટલે શું કરે લે તારો કાર સડાઈ નાખ લે હું હવે હાલ હું કા સળા હું હાલ તમે જતા રહીજો હાથ ઉપડી ગયું લે ખા શું કરી લે કાર સડાય માર કાર જ જળવરાવો તારો જતા રહો ના દેવાલાલ મારા હારું બીચલ લેવા જાય છે કોઈ ના કોણ એટલે કોણ તારે એટલે કોણ મારો કોણ હવે થોડું ભેડવે ઉભા જાવ જ હા તારી ચોથી જીગર આવે છે આવા દારૂડિયા માં તો બધું ડિસ્કાર્ડમાં બેલા પૂરી નાખ્યું છે જીગર તું કહાવારમાં તારી વાત અત્યારે મને ડીઝલ લઈને આ બધે પછી તારી વાત ખબર છે પેટ્રોલ ડીઝલ ના મળ્યું આ શી જેઠી કે તો હમ થશે તો પગોતી કોણ કાકા રોમુ કે ગયા તા પેટ્રોલ ડીઝલ લેવા હા પેટ્રોલ ડીઝલ લેવા તો ડીઝલ ની પેટ્રોલ તો મને દેખાતું નહીં ક્યાર બા ચોસ લાવું કેમ ઓય એ પેટ્રોલ પંપે હું જોતો ને હા એ તો લાઈનો પડી હતી ને ના પૂછે એવી વાત ઓય એક પેટ્રોલ પંપે તો જોતો ને એ થઈ ગયું બીજા પેટ્રોલ પંપે જો એ લાઈનો જેટલી લાઈનો તો હવારમાં તો નંબર આવે જ નહીં ઓય એટલી લાઈનો પડી હતી શું વાત કરો છો? તું હોય જ ને વળી માર તો બાઈક માં તો પેટ્રોલ છે ને હવારમાં બાર ગોમ જાવ કીધું લાવ અત્યારે પૂરે ના આવું થોડું સમાચારમાં વભલ્યું તું મને એવું એવું કે પેટ્રોલ નહીં ઓય અમે નહીં મળવાનું બંધ થઈ ગયું આ તો પટી ગયું અમે આ એમને ડબલો લઈને આયા પાછા એવા બાઈક માં નહીં નાખી હાલતા કશું નહીં નાખ્યા તો લાઈનો પડી છે લોબી આમ તો કાશું વાત કરો છો હોય જ ને તાણે ઓય એમ જેટલી લોબી લાઈનો છે એ પેટ્રોલ પંપે તો ઠીક છે હા પણ હાઈવે નહીં હાઈવે એ સાધનોનું એટલું ટ્રાફિક શું છે ને આ કોરાટ પેલી સાઈડ આપણે નહીં જઈ કેતા એટલું ટ્રાફિક શું છે ઓ શું વાત કરો છો? તો તાણી માતા ને માતાની શોગન ભાઈ તમે તો બહુ કાળ હમાતાર બહુ પેલા આલ્યા તમે હું તો આ કંટાળી આ કેરબા પર બેઠો કેરબોય બેહી ગયો આમ કેરવો બેહી ગયો તો કોઈને ધક્કા મુક્કી કરી માર્યા છે ના મારે કોઈ નહીં પણ હું તો કંટાળી ગયો તો એ તો ઉવે એવું છે તો આ ડબલા ને ઢોકણા ફોકણા બધું પાડીને આયા એ તો હવે બધું એ પડી ગયો ભાઈ તો એવું છે એમ? હા તો હવે તમારા બાઈકમાં પેટ્રોલ પૂરા જાવ એ તો હવે પાછો હેડ ઓય અત્યારે ચોઈ ના જવરાય હોય હવે પટી ગયું આમ હાસુ કહો છો કે આ ચોક ભંગારમાં જ લઈને આવ્યા છો ડબલો એટલે તું તો મોનતો જેમ નહીં હા શું કહું છું ઉવે ઓવા ના તમે તો ચોક થી ભંગારમાંથી લઈને આવો એવા છો જો હું પંખારી લાગ્યું તું વાત કરે છે ના ના ભંગારી નહીં પણ ચોક ભંગારી રોડ પે જાતો છે ને એમ જોડે લીધો રહ્યો છે એને ભાઈ તો ના લેવું હોય આ તમારે કાઢના છે એવું છે તો ડબલો જોઈને તો એવું નહીં લાગતું મને
ઓમ હાસુ કે તો જે હોય લે આ શું કહું છું બંધ થઈ ગયો પેટ્રોલ પંપ બંધ થઈ ગયું બસ તો હેડો પાછા તમે બીજું શું કરે ડીઝલ ના મળ્યું ખાલી પેટ્રોલ મળ્યું ને પેટ્રોલ હા તો બાઇક માં નાસી નાખો આ હેડ તો ના જો ઓવે એ વાત હાથી હવે મારે બાઈક ત્યાં ઘેર મિલ દેવું પડી હા શું ઓવે અને લઈ જાઓ હવે પેલો શું આવે પેલો બીજા જાતના આવે પેલો આવે શું કે આવે બેટરી વાળા બેટરી વાળા હીરા લઈ ગયો હવે ઇલેક્ટ્રિક હીરા મારે હવે હીરું જ લાવવું છે કાતું એવું ચાર્જિંગ કરીને હેડતા બસ ઈ જ લઉં ઓમ તો આ કંટાળી છે હવે તો પેટ્રોલ કંટાળી આ 4 ડબલ લઈ ગયો પણ કોઈ એમ લીટર માં મળ્યું નહીં ઓમ લીટર તો પેટ્રોલ લાવું છું મળ્યું ના હવે શું કરવાનું સારું લ્યો હેડો આબુ છે એટલે આવજે ના હા હવે હું આવું હેડ તો સારું હેડો બોલ મારે આવું છે અમે થાકી ગયો મને પેલા ઉતારી દીજે મારે કે જડા હાવ પકડો મારા વાઘ